નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક જ્ઞાન. આ સામાજિક વિષયમાં આપણે પ્રકરણ 15 માં જે ટોપિક છે વિદ્યાર્થીઓ આર્થિક વિકાસ. અગાઉ વિદ્યાર્થી આપણે વિડિયોમાં ભણ્યા પ્રકરણ 15 માં, જેમાંના કેટલાક પ્રશ્ન આપણે ફરીથી જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ભણ્યા હતા વિદ્યાર્થીઓ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો વિદ્યાર્થી આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિ કરવા પાછળનો મુખ્ય હેતુ આવક મેળવવાનો હોય અને જે પ્રવૃત્તિ કરવામાં આવે જેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ કરવા પાછળનો મુખ્ય હેતુ આવક મેળવવાનો હોતો નથી તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા તો વિદ્યાર્થી વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ કે જે પ્રવૃત્તિ કરવા પાછળનો મુખ્ય હેતુ આવક મેળવવાનો હોય છે. તેવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોની પ્રવૃત્તિ વિદ્યાર્થી આર્થિક પ્રવૃત્તિ ગણાય? તો વિદ્યાર્થી ઉદાહરણ તરીકે શિક્ષક. પહેલું છે શિક્ષક છે. ત્યાર પછી વિદ્યાર્થી આવશે ડોક્ટર. ત્યાર પછી વિદ્યાર્થી ખેડૂત. ત્યાર પછી કારીગર, વિદ્યાર્થી ઇજનેર વગેરેની પ્રવૃત્તિ છે જેને આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે વિદ્યાર્થી કે જે પ્રવૃત્તિ કરવા પાછળનો મુખ્ય હેતુ આવક મેળવવાનો હોતો નથી તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી કોઈક એક માતા પોતાના બાળકનો ઉછેર કરે એની બિન આર્થિક પ્રવૃત્તિ ગણાય છે. અહીંયા વિદ્યાર્થી હું તમને જે ભણાવું છું એ મારી આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે હું ઘરે જઈને મારા જ બાળકને ભણાવું એ મારી કેવી પ્રવૃત્તિ ગણાશે? બિન આર્થિક પ્રવૃત્તિ ગણાશે. કેવી પ્રવૃત્તિ ગણાશે? મારી બિન આર્થિક પ્રવૃત્તિ ગણાતી હોય છે. એક ડોક્ટર છે વિદ્યાર્થી, એ ડોક્ટર દવાખાનામાં દર્દીની સારવાર કરે એની આર્થિક પ્રવૃત્તિ, પરંતુ ઘરે જ પોતાના જ બાળકની સારવાર કરે વિદ્યાર્થી એમની બિન આર્થિક પ્રવૃત્તિ ડોક્ટરની ગણાતી હોય છે. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ? ઓકે. તે ઉપરાંત વિદ્યાર્થી આપણે એક મહત્વનો પ્રશ્ન જોયો હતો, જે પ્રશ્ન વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને સૌથી મહત્વનો પ્રશ્ન છે કે ભારતીય અર્થતંત્રના માળખા વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી જે ભારતીય અર્થતંત્રનું જે માળખું છે એ 3 ભાગોમાં વહેંચાયેલું છે. ભારતીય અર્થતંત્રનું માળખું કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 3 ભાગોમાં વિભાજિત થયેલું છે. કયા 3 ભાગોમાં વિદ્યાર્થી? તો સૌથી પહેલા આવશે પ્રાથમિક ક્ષેત્ર. કયું ક્ષેત્ર આવશે? પ્રાથમિક ક્ષેત્ર. હવે વિદ્યાર્થી જે પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિ એટલે કે ખેતી અને તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ. હવે વિદ્યાર્થી કઈ પ્રવૃત્તિઓ હોઈ શકે? તો પશુપાલન. પહેલું તો પશુપાલન. ત્યાર પછી છે પશુ સંવર્ધન. ત્યાર પછી વિદ્યાર્થી મત્સ્ય ઉદ્યોગ છે. મરઘા બતકા ઉછેર છે. જંગલોમાંથી જે વન્ય પેદાશો એકત્રિત કરવી. ત્યાર પછી વિદ્યાર્થી કાચી ધાતુનું ખોદકામ કરવું વગેરેનો સમાવેશ શામાં થાય છે વિદ્યાર્થીઓ? પ્રાથમિક ક્ષેત્રમાં થતું હોય છે. અને વિદ્યાર્થી કેવા દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું સવિશેષ મહત્વ રહેલું છે? તો વિદ્યાર્થી વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોમાં. કેવા દેશોમાં? વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોમાં
જે પ્રાથમિક ક્ષેત્રનું સવિશેષ સૌથી વધુ મહત્વ રહેલું છે. ક્લિયર વિદ્યાર્થી? ચાલો ત્યાર પછી આવશે માધ્યમિક ક્ષેત્ર. કયું ક્ષેત્ર આવશે? માધ્યમિક ક્ષેત્ર. તો વિદ્યાર્થી જે માધ્યમિક ક્ષેત્રમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, માધ્યમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? નાના અને મોટા પાયાના ઉદ્યોગો, તે ઉપરાંત વિદ્યાર્થી બાંધકામ વગેરેનો સમાવેશ શામાં થાય છે? માધ્યમિક ક્ષેત્રમાં થતો હોય છે. બીજા અર્થમાં વિદ્યાર્થી માધ્યમિક ક્ષેત્રને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. માધ્યમિક ક્ષેત્રને બીજા કયા નામ ઓળખવામાં આવે છે? તો ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી? કમ્પ્લીટ? ઓકે, સરસ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી ત્રીજું જે ક્ષેત્ર આવે છે એ છે સેવા ક્ષેત્ર. કયું ક્ષેત્ર આવે છે? સેવા ક્ષેત્ર. હવે વિદ્યાર્થી જે સેવા ક્ષેત્રમાં દેશની વિવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. કઈ સેવાઓ? તો વિદ્યાર્થી સૌથી પહેલા આપણે જોઈએ કે વ્યાપાર છે. લખતો નથી, તમારી વર્કશીટમાં વિદ્યાર્થી સરસ રીતે પ્રશ્ન આપેલો છે. વ્યાપાર છે, ત્યાર પછી સંદેશા વ્યવહાર છે, ત્યાર પછી હવાઈ અને દરિયાઈ માર્ગો. કોનો સમાવેશ થાય છે? તો વ્યાપાર, સંદેશા વ્યવહાર, દરિયાઈ અને હવાઈ માર્ગો છે. તે ઉપરાંત વિદ્યાર્થી શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ અને વીમા સેવાઓ, શિક્ષણ, પ્રવાસ અને મનોરંજન વગેરેનો સમાવેશ શામાં થાય છે વિદ્યાર્થીઓ? તો સેવા ક્ષેત્રમાં થતો હોય છે, જેમાં દેશની વિવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. કઈ સેવાઓ વિદ્યાર્થી? ફરીથી બોલું છું કે વ્યાપાર છે, ત્યાર પછી વિદ્યાર્થી સંદેશા વ્યવહાર, ત્યાર પછી હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, વિદ્યાર્થી પ્રવાસ, મનોરંજન વગેરેનો સમાવેશ એ સેવા ક્ષેત્રમાં થતો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ આજના વિડિયોમાં કે આપણો જે પ્રશ્ન આવે છે કે ઉત્પાદનના સાધનો જણાવો. કે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય વિદ્યાર્થીઓ તો કયા સાધનોની જરૂર પડે? તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. ઉત્પાદનના સાધનો જણાવો. તો વિદ્યાર્થી કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો નીચે મુજબના સાધનોની જરૂર પડે છે. સૌથી પહેલા તો વિદ્યાર્થી આપણે જોઈએ જમીન. હવે ઉત્પાદનના સાધનોમાં જમીન, ઉત્પાદનના સાધનોમાં જમીન સૌથી મહત્વનું એક અંગ કહી શકાય વિદ્યાર્થી. અંગ છે. હવે વિદ્યાર્થી આપણે જમીન એટલે શું? તો આપણે એવું કહીએ કે પૃથ્વી સપાટી પર જે આ જે છે એને જમીન કહીએ છીએ. પરંતુ વિદ્યાર્થી અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તો અર્થશાસ્ત્રની વિદ્યાર્થી જે ભાષામાં જમીન એટલે જેનો ઉપયોગ વિદ્યાર્થી ઉત્પાદનના વિવિધ કાર્યોમાં થતો હોય છે, જેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી આપણે જોઈએ કે જમીનમાં કોનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી જે જમીનમાં મુખ્યત્વે જંગલો છે, નદીઓ છે, પર્વતો છે, ત્યાર પછી જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા જે ખનિજો છે વગેરેનો જે સમાવેશ વિદ્યાર્થી એ અર્થશાસ્ત્રની ભાષામાં જમીનમાં કરવામાં આવે છે. અને વિદ્યાર્થી આ ઉત્પાદનના સાધનોમાં જમીન એ સૌથી મહત્વનું એક અંગ તરીકે ઓળખવામાં આવે છે. જમીન વગર વિદ્યાર્થી ઉત્પાદન થઈ શકે નહીં. કોઈ પણ કંપની કે કોઈ જગ્યાએ ફેક્ટરી સ્થાપી હોય તો વિદ્યાર્થી આપણે જમીન ઉપર જ સ્થાપીશું ને, થોડું કોઈ જગ્યાએ આપણે હવામાં દર સ્થાપીશું. એટલા માટે વિદ્યાર્થી એ જમીન એ સૌથી એક મહત્વનું અંગ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 પર આવે છે વિદ્યાર્થીઓ મૂડી. હવે ઉત્પાદનના સાધનોમાં મૂડી એ પણ મહત્વનું અંગ ગણાય છે.
હવે વિદ્યાર્થી એક સ્વાભાવિક રીતે વિચારો કે આપણે કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય, આપણી જોડે જમીન તો છે, પણ જમીન એકલી હોય તો ચાલશે? ચાલશે વિદ્યાર્થી? નહીં ચાલે. નાણાંની પણ જરૂર પડશે, મૂડીની પણ જરૂર પડશે. જો વિદ્યાર્થી મૂડી હશે તો જ આપણે જે કોઈ ઉદ્યોગમાં યંત્રોની ખરીદી કરી શકીશું વિદ્યાર્થી, યોગ્ય ટેકનોલોજીની ખરીદી કરી શકીશું. એ ઉદ્યોગમાં જે કામ કરતો જે કામદાર વર્ગ છે એને વિદ્યાર્થી આપણે નાણાં ચૂકવી શકીશું. તેથી કહી શકાય કે મૂડી એ ઉત્પાદનનું એક મહત્વનું અંગ ગણાય છે. અને વિદ્યાર્થી જે જમીન છે એ જમીન એ મુખ્યત્વે ઉત્પાદનનું સૌથી સજીવ સાધન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી. ફરીથી કે જમીન એ ઉત્પાદનનું આ પોઈન્ટ રહી ગયું આપણું, ઉત્પાદનનું કુદરતી સાધન છે. કેવું સાધન છે? કુદરતી સાધન વિદ્યાર્થી, કે જેના વિના જમીન વિના ચીજવસ્તુનું ઉત્પાદન થઈ શકે નહીં. જ્યારે વિદ્યાર્થી મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન ગણવામાં આવે. ઓકે વિદ્યાર્થી, કમ્પ્લીટ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ 3 શ્રમ. હવે વિદ્યાર્થી ઉત્પાદનના સાધનોમાં જે જમીન પણ મહત્વનો એક ભાગ છે, એવી રીતે મૂડી પણ, એવી રીતે શ્રમ. વિદ્યાર્થી શ્રમ એટલે શું? તો શ્રમ એટલે વિદ્યાર્થી પરિશ્રમ કરવો, કે ભૌતિક વળતરની અપેક્ષાએ, ભૌતિક અહીંયા વ્યાખ્યા લખીશું કે વિદ્યાર્થી ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક અને માનસિક જે ક્રિયાને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી પરિશ્રમ વિના પણ ચીજવસ્તુના ઉત્પાદન થઈ શકે. તેથી કહી શકાય કે ઉત્પાદનના સાધનોમાં જેટલું જ મહત્વનું જમીન છે એટલી જ મૂડી અને એવી જ રીતે વિદ્યાર્થી શ્રમ. આવે છે વિદ્યાર્થી નિયોજન. એટલે કે નિયોજન. આ ચાર હોય તો જ વિદ્યાર્થી ચીજવસ્તુનું ઉત્પાદન શક્ય બનતું હોય છે. તો વિદ્યાર્થી નિયોજન એટલે શું? તો નિયોજન એટલે જમીન, મૂડી અને શ્રમ વિદ્યાર્થી એનું જે આખું જે વ્યવસ્થિત રીતે જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેયના નફાના હેતુથી જે કુશળતાપૂર્વક જે આયોજન કરવું વિદ્યાર્થી, જેને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી વ્યાખ્યા બોલું છું કે નિયોજન એટલે કે જે જમીન, મૂડી, શ્રમ આ ત્રણેય સાધનોનું નફાના હેતુથી જે કુશળતાપૂર્વક જે સંયોજન જે કરનાર વ્યક્તિને નિયોજક અને વિદ્યાર્થીનું આખું આયોજન કરવું, જેને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય માધ્યમોથી વિદ્યાર્થી એક ઉત્પાદન શક્ય બનતું હોય છે. કયા ત્રણ સાધન છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ પણ પ્રશ્ન વિદ્યાર્થી વર્કશીટમાં બહુ સરસ રીતે એકદમ સરળ ભાષામાં તમને આપેલો છે અને એ પ્રશ્ન તમારે બહુ સરસ રીતે લખવાનો છે. એકાદ બે વાર તમે વાંચશો એટલે તરત જ એ પ્રશ્ન તમારો ક્લિયર થઈ જશે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી આપણે જોઈએ હવે આ જે વિડિયોનો અંતિમ પ્રશ્ન આપણો આવે છે અને એ જે પ્રશ્ન છે, કયો પ્રશ્ન છે આપણો? કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો વિદ્યાર્થી ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે નીચે મુજબની કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું તો વિદ્યાર્થી આપણે જોઈએ કે અમર્યાદિત જરૂરિયાતો. હવે વિદ્યાર્થી માનવીની જરૂરિયાતોનો ક્યારે અંત આવતો નથી. આવે છે વિદ્યાર્થી ક્યારે નહીં. જે સાયકલ જેની જોડે હોય એને વિદ્યાર્થી શું મન થાય કે મારે જો બાઇક હોય તો સારું. હવે જે બાઇક ચલાવતો હોય વિદ્યાર્થી એને એમ થાય કે મારે જો બુલેટ હોય તો સારું. બુલેટ પણ ચલાવતો હોય તેને કે મારે જો ગાડી હોય સારું. ગાડી વાળા પાછું બીજું
એ થાય કે મારે જો ઓડી ગાડી હોય તો સારું, ઓડી ગાડી બેઠો હોય તો કે મારું પોતાનું અલગ પ્લેન હોય તો સારું. માનવીની જરૂરિયાતોનો ક્યારેય વિદ્યાર્થીઓ અંત આવતો નથી. તેથી કહી શકાય કે જે જરૂરિયાતો છે વિદ્યાર્થી એ કેવી છે? અમર્યાદિત છે. એનો અંત ક્યારેય આવતો નથી. માટે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચીજવસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ વિદ્યાર્થી, કે જેવી જરૂરિયાત છે એ પ્રમાણેની ચીજવસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. તો વિદ્યાર્થી આ એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે માનવીની જરૂરિયાતો જે અમર્યાદિત છે વિદ્યાર્થી, એ જરૂરિયાતો માનવીની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી નંબર 2 પર આવે છે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જરૂરિયાતોનો જે અગત્યનો ક્રમ, જરૂરિયાતોનો અગત્યનો ક્રમ. હવે વિદ્યાર્થી માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, પરંતુ વિદ્યાર્થી કેટલીક જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે, જેમ કે વિદ્યાર્થી આપણી જે ખોરાક છે, પાણી છે વિદ્યાર્થી, આ જે જરૂરિયાતો આપણે વારંવાર એને સંતોષવી પડે. તો વિદ્યાર્થી કઈ જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપવો જોઈએ, કઈ જરૂરિયાત આપણે પહેલી સંતોષવી જોઈએ અને ત્યારબાદ બીજી જરૂરિયાતો. તો વિદ્યાર્થી આ એક બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જરૂરિયાતોનો જે અગત્યનો ક્રમ ધ્યાનમાં રાખીને જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી નંબર 3 પર આવે છે મર્યાદિત સાધન. હવે આપણે જોયું કે વિદ્યાર્થી માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, પરંતુ એના જે સાધનો છે કેવા છે? મર્યાદિત છે. અને વિદ્યાર્થી એને કારણે સાધનોનો કોઈ પણ રીતે વિદ્યાર્થી બગાડ ન થાય, વિદ્યાર્થી યોગ્ય વિવેકપૂર્ણ રીતે એનો ઉપયોગ થાય. જેમ કે આપણા જે કુદરતી જે સંસાધનો છે વિદ્યાર્થી, કુદરતી સંસાધનોમાં નદીઓ છે કે જંગલો છે, એને વિદ્યાર્થી કોઈ પણ રીતે એને નુકસાન ન થાય અને આપણી જરૂરિયાત સંતોષાય તે બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. તો વિદ્યાર્થી જે સાધનો કેવા છે? મર્યાદિત છે. તો મર્યાદિત સાધનોને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ. એ ઉપરાંત નંબર 4 પર આવે છે વિદ્યાર્થી સાધનોના વૈકલ્પિક ઉપયોગ. સાધનોના જે વૈકલ્પિક ઉપયોગ. હવે વિદ્યાર્થી કેટલાક જે સાધનો છે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. જેમ કે વિદ્યાર્થી જમીન છે, એના જમીન અનેક રીતે આપણને ઉપયોગી છે, પરંતુ વિદ્યાર્થી આપણે ઘણીવાર એવું હોય કે એકી સાથે આપણે ખેતરમાં બધા જ પાકોની ખેતી ન કરી શકીએ. જો આપણે ઘઉંની ખેતી કરી હોય તો વિદ્યાર્થી આપણે ચણાની ખેતી છે, કપાસની ખેતી છે, આને આપણે જતી કરવી પડે વિદ્યાર્થી. તો જ વિદ્યાર્થી આપણે યોગ્ય રીતે જે તે જમીનમાંથી એનું ઉત્પાદન કરી શકીએ. તો આ જ બાબતો વિદ્યાર્થી ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ જે પ્રશ્ન પણ વિદ્યાર્થી બહુ સરળ ભાષામાં તમને વર્કશીટમાં આપેલો છે, અને આ પ્રકરણ 15 વિદ્યાર્થી જે આપણે યુનિટ ટેસ્ટમાં પણ છે, અને આ પ્રકરણ 15 ના આપણે શરૂઆતથી લઈને વર્કશીટમાં જેટલા પ્રશ્ન આવે એનું તમારે બહુ સરસ વ્યવસ્થિત તેની તૈયારી કરવાની રહેશે, અને તમારા રેગ્યુલર ચોપડામાં પણ એને સરસ રીતે લખવાના રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.